દેશ આજે વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યું છે, ત્યારે સુરતમાં સ્વિમરો દ્વારા પાણીમાં યોગ કરી યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં સ્વિમિંગ કરતા સ્વિમરોએ પાણીમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરી છે। સ્વિમર મેહુલે જણાવ્યું હતું કે આજે અડાજણ વીર સાવરકર તરણકુંડમાં અમે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાણીમાં યોગ કર્યા છે। યોગ ભગાવે રોગના સૂત્ર સાથે સ્વિમરો દ્વારા યોગ દિવસની ઉજવણી કરી હતી। વધુ એક સ્વિમરે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી પાણીમાં યોગ કરીએ છીએ। પાણીમાં યોગ કરવા એક અપગ્રેડ યોગા છે। આ યોગમાં પાણી સાથે મેળ બનાવી અને બ્રીથિંગ ટેકનિક અને બેલેન્સિંગ બનાવવું મહત્વનો ભાગ ભજવે છે। બેલેન્સિંગના કારણે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ થવાના ચાન્સ ખૂબ જ ઓછા રહે છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે પણ પાણીમાં યોગ કરો, જે તમારા શરીરની તંદુરસ્તતાને જાળવી રાખે છે। મારું નામ મેહુલ એ ચૌધરી છે। હું અહીંયા વીર સાવરકર તરણકુંડમાં લગભગ છેલ્લા 10 વર્ષથી અહીંયા સ્વિમિંગ કરવા આવું છું, જેને લીધે મારું બોડી જે છે એ મસ્ત રહી છે, એકદમ સ્ફૂર્તિમય રહી છે અને આજનો આખો દિવસ તાજગીભર રહી છે। અને આજે જે યોગા કર્યા અહીંયા વિશ્વ યોગા દિવસે, તેને લીધે શરીરમાં ઘણી નવી શક્તિઓનો સંચાર થયો છે। અને અમે લોકોએ જે યોગા કર્યા અમારા આ બધા મિત્ર મંડળે, એ પણ કેવા કર્યા, એકદમ અસલ સુરતી મિજાજમાં। બોલો ભારત માતા કી જય। દારૂવાલા છે ને અમે અત્યારે આજે 11મા ઇન્ટરનેશનલ યોગ ડેના દિવસે અમે વીર સાવરકર તરણકુંડમાં અત્યારે યોગા કરી રહ્યા છે, જે અડાજણ સ્થિત છે સુરતમાં। અમે વોટર યોગા વર્ષોથી કરતા આવ્યા છે। જેમ આપણે બહાર યોગા કરીએ છીએ, યોગાસન વગેરે પ્રાણાયામ, એ જ પ્રમાણે વોટર યોગા એક અપગ્રેડેડ સ્ટેજ છે, જેની અંદર હથ યોગ તરીકે આપણે એને યુઝ કરી શકીએ છીએ। કારણ કે વોટર યોગાની અંદર એક તો પાણી સાથે મેળ બનાવવો અને બ્રીથિંગ ટેકનિક પ્લસ બેલેન્સિંગ કરવું એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે। ને બેલેન્સિંગના કારણે જે આપણે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ હોય છે તે ફ્યુચરમાં થવાના ચાન્સીસ બહુ જ ઓછા રહે છે। આની સાથે બ્રીથિંગ ટેકનિક તમારે એવી જ સિસ્ટમ રાખવી પડે છે, જેથી કરીને તમે બ્રીથિંગ ને બેલેન્સિંગ બેવનું એક કોમ્બિનેશન થાય છે। એટલે વોટર યોગા હું પ્રિફર કરું છું કે લોકોએ શીખવા જોઈએ અને જરૂરથી કરવા જોઈએ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।